સમાચાર અમદાવાદથી, જ્યાં રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી KLN રાવે કરી છે મેટ્રોની મુસાફરી। રાણીપથી ગાંધીનગર પોલીસ ભવન સુધી ડીજીપીએ મેટ્રોમાં મુસાફરી કરી હતી। ડીજીપીએ કોટેશ્વર મેટ્રો સ્ટેશનનું નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થા પણ ચકાસી હતી। ઇંધણ બચાવવા લોકો માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે તેવી પણ તેમણે અપીલ કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ કે જે વધુ ઈંધણ અને જે બચાવવા માટેની એક અપીલ છે કે જે ગુજરાતના નેતાઓ બાદ હવે રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી એ પણ હવે મેટ્રોની મુસાફરી છે તે કરી છે અને સીધા તે પોતાના નિવાસ સ્થાનથી પોલીસ ભવન છે તે જઈ રહ્યા છે। આપણે સીધા તેમની સાથે વાત કરશું। સાહેબ, શું કહેશો? આપે પણ મેટ્રોની મુસાફરી કરી અને સમીક્ષા કરી। ખૂબ સારી સફર છે મેટ્રોને। મને તમામને આગ્રહ છે કે એ મેટ્રો વધુમાં વધુ ઉપયોગ કરે અને ટાઈમ પણ બચશે, ઈંધણ પણ બચશે અને સલામતી પણ છે એમાં। તો મારે આગ્રહ છે કે આપ જ્યાં સુધી બની શકે ત્યાં સુધી એ મેટ્રોને આપણે ઉપયોગ કરી લેવું જોઈએ। શું કહેશો, આપણા વિભાગમાં લોકો વધુને વધુ ઉપયોગ કરે તે માટેનો શું એક અપીલ કે શું એક સૂચન કરવામાં આવશે? અમારે ખાસ કરીને પોલીસ ફોર્સમાં આપણે તો આગ્રહ રાખ્યું છે કે વધુમાં વધુ એ ઉપયોગ થાય અને જ્યાં આપણે બચાવી શકતા હોય વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ ઇન્વેસ્ટિગેશન, લો એન્ડ ઓર્ડર, આ પરિસ્થિતિઓ એ સિવાય જ્યાં પણ આપણે બચાવી શકતા હોય એ તમામ ક્ષેત્રોમાં ઇંધણ બચાવવા માટે અને મુસાફરી જ્યાં સુધી બને એ એક કોમન મુસાફરી કરે અને પબ્લિક મુસાફરી લે। તાજેતરમાં જ હમણે એક મહિનાનું જે 40 કરોડનો ખર્ચો હતો તેમાંથી ઘણું બધું ઈંધણ જે છે તે બચાવવામાં આવ્યું। શું કેટલું બચાવવામાં આવ્યું અને શું એક મેસેજ લોકો સુધી પહોંચ્યો? લગભગ અઠવાડિયે 10 દિવસથી આપણે ચાલી રહ્યું છે અને આખા મહિનામાં આપણે મૂલ્યાંકન કરશું તો કેટલા આપણે બચાવી શક્યું છે। જે રીતે મેં કીધું છે કે લગભગ ખર્ચ જેટલા 40 કરોડ જેટલા થાય છે આખા રાજ્યમાં પોલીસ ખાતામાં અને એમાં આપણે 5%થી 10% પણ બચાવી શકતા હોય તો આપણે 2 થી 4 કરોડ આરામથી બચાવી શકીએ। ખાસ ઇન્ચાર્જમાં હોય છે ત્યારે અધિકારીઓની ગાડી એક જ ઉપયોગ થાય, વધુ ગાડીનો ઉપયોગ ન થાય તે માટે પણ એક આપ સૂચન કર્યું? એ સૂચન છે જે ભલે ઇન્ચાર્જ અધિકારી એક અધિકારી પાસે 3-4 ઇન્ચાર્જમાં હોય પણ વાહન તો એક જ ઉપયોગ કરતા હોય છે। એમાં પણ આપણે આગ્રહ રાખ્યું છે કે જ્યાં સુધી એ બચાવી શકતા હોય, મિનિમાઇઝ કરી શકતા હોય તો એ બચાવ કરવા માટે આપણે સૂચના આપવામાં આવી છે। રાજ્યના ડીજીપી હવે મેટ્રોની મુસાફરીથી ઓફિસ જશે કે કઈ રીતનું? અમે એક ઉદાહરણ તરીકે કર્યું છે અને ખાસ કરીને જ્યાં સુધી બનશે અમે વધુમાં વધુ ઉપયોગ કરવા માટે આગળ દિવસોમાં વધુમાં વધુ ઉપયોગ જે લોકલ ટ્રાન્સપોર્ટનો કરે તે માટે સૂચન છે તે કરવામાં આવ્યું છે। એટલે રાજ્યના ઇન્ચાર્જ ડીજીપીએ અન્ય તેમના ફોર્સમાં રહેલા પોલીસ વિભાગને પણ એક સૂચન કરવામાં આવ્યું છે કે વધુને વધુ આ ટ્રાન્સપોર્ટ છે કે લોકલ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવામાં આવે। નટવર પરમાર સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।